સીતારામ એન્ડ સદેદાસ માય યુટ્યુબ ફેમિલી એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજનો વ્લોગ છે બેમ્ફ ડાઉનટાઉન અને પેટો લેકનો, જે અમારી મમ્મીને યાદ આવી એની કોઈક બચપનની યાદો. અને અમે બહુ જ મસ્તી કરી બેમ્ફ ડાઉનટાઉનમાં, અને આ વ્લોગ એન્જોય કરવા વિનંતી. આ લેક લુઈસ છે, જે મેં આખો ફ્રીઝ છેક પેલો પોઈન્ટ છે ને, છેક ત્યાં, ઓ માય ગોડ, હા છેક ત્યાં છે ને, હું ત્યાં લગી ગયા વર્ષે ગયેલી હતી ફેબ્રુઆરીમાં 2024માં, જે આખો લેક ફ્રીઝ થઈ ગયો હતો. પછી સમર, પછી તો ઓ ગોડ આબુ જેવું કરી નાખ્યું, કચોડી નાખ્યું. ખબર બધી સિઝનમાં આવવાનું ગમે ત્યાં જાવ ત્યાં આવવાનું. પણ આ વખતે કંઈક અલગ હતું. મારી મમ્મી ભેગી આવી ને તો એ આખા રસ્તે આટલા સરસના માઉન્ટેન્સ અને રોકીઝ જોઈને, જેમ કે આ જો રોકીઝ, એ એમાં ગ્રેટિટ્યુડ જ ફીલ કરતી આવી. તો મારી માટે જીવનમાં આ જ સક્સેસ છે. અહીંયા લઈ આવું. મારો હવે નેક્સ્ટ ગોલ એ છે કે આવી રીતના મારું ફેમિલી આવે. બહુ એટલે બહુ મારી મમ્મી છે ને એનાથી X10 હરખુડા છે મારા ફેમિલી, કે જે આમ સોંગથી માંડીને બધી વસ્તુમાં ફીલ કરે, બધું ફીલ કરવાવાળા માણસો, ખબર. એટલે આઈ હોપ હવે હું નેક્સ્ટ ટાઈમ બેમ્ફ આવું ત્યારે મમ્મી પપ્પા ભેગી આવું. હેમુ, નીરજ, મમ્મી પપ્પા બધા જ, જસ્ટ નોટ મમ્મી પપ્પા, બધા જ. અમને એક ભાઈ મળી ગયા છે, એ ગજબ કોમેડી કરે છે અમારી જોડે. ઓ ગોડ, અનુજે સ્વેટર નતું પહેર્યું ને તેને ત્યાં લગી કીધું આને પહેરાવો યાર, યાર આગળ. થેન્ક યુ નો વરીઝ. અમારો રાજ છે ને આખા ગામના ફોટા પડાવશે. પોસ્ટ ક્યાંય ન કરે પણ ફોટા પડાવવાના છે એને. આ ફેરમોન્ટ શાટુ મસ્ત લક્ઝરી હોટલ છે, અને અટાણે તો અમે ત્યાં કોફી અફોર્ડ કરશું, કેમ કે એનો રિઝર્વેશન નેક્સ્ટ યર લગી છે, બુકડ હોય હંમેશા સિઝનની અંદર. જસ્ટ આ પણ નહીં, બધી અમે મોન્ટ્રિયલ ગઈ હતી ત્યારે પણ. આના તો જો, આનું તો જો ફોટોશૂટ ચાલે. કાયલાને તો છે ને એને વિચાર એક ફોટો મૂકશે નહીં હોય ક્યાંય. હા કી લીધી ક્યાં નહીં, કાયલા મારો આવો ફોટો પાડ, કાયલા મારો આવો ફોટો પાડ. બેસીને પડવે. એ બેમ્ફ ન થાય એની વસૂલ કરે, પણ આમ તો જો અનુજા એ બેમ્ફ ન થાય તો વસૂલ તો કરે. હું મારી મમ્મીને કહું છું સિંગલ ફોટો પાડતા, કે મને તમારા ફેમિલીમાં જ ગમે. સિંગલ તો હોય જ ને આપણે. મારી મમ્મી એકલી રહેતી ને તો એમ કહેતી કે હું ક્યારે તારા ભાઈ પાસે આવી ને તું આજે ફોટા મૂકો ને ના મારે આવવું. તો મમ્મી કેવું લાગે તને અહીંયા આવીને? હવે પછી પાછું આવું ને રાણા ભેગો. મારી મમ્મી એમ જ કે બધી જગ્યાએ કે ભગવાનનો હુકમ હોય ને તો જ તમે જઈ શકો બધે. મમ્મી એથી પીવું નથી ને તો ભરી દઉં ફ્રેશ વોટર. લો ટર્બિડિટી. આ એન્વાયરમેન્ટમાં એન્જિનિયરનો જોક હતો. હા, જેને જોવું હોય કે જો આટલું ચોખ્ખું પાણી લેક લુઈસમાં હોય. You know what, Kayla? No. Come on. This is how you try your insurance. You know, I had big billion. She has been there. I did the DGS Pakistan. અને સ્નોબોર્ડથી હોય. કરને ઉતારીએ. મને નહીં આવડતું એટલે. કેવું લાગે મમ્મી આ બધું? હું તમને આનું રૂપ જ અલગ છે. હજી મમ્મી અહીંયા ઉનાળામાં આવવાનું, પછી ફોલમાં આવવાનું, તારે બધું નોખા બધાને કલર નોખા હોય, પાણીના ના ઝાડવાના ઝાડવાના કલર બધાય ના ક્યાં સારા કહેવાય. કોઈક આપણે સપોર્ટ કરવાનો હતું. એ રાજને કાયલા મારી મમ્મીને પકડી ધરાડતી, મારી મમ્મી ના પડે તો એ કે કાયલા એવું કહેવા માંગે છે ઇંગ્લિશમાં કે હવે તને છે ને તો એની દીકરી હવે નથી, કેમ કે હું એનો હાથ ચાલુ છું. એટલે 10 મિનિટમાં કાયલા ગમે ત્યારે પાર્ટી બદલી નાખે, ગમે પાર્ટીમાં ઓલી થઈ જાય. મસ્ત મિજાજી માણસ. ઓય માં બરફ જોવો.
બધાની ગાડીઓ સ્ટોક થઈ જાય છે. Two more. ધીરે હો મમ્મી. I do it. It is easy. આટલાની આટલા Easiest 1 trail. કિલોમીટરની હાઈક છે. અમે બધા થાકી ગયા. Going here. I just came from. મમ્મી I literally Well, opened the door. કેવું and I was લાગે? like, "Nah, I cannot do it." ઉતરણ કે અઘરું લાગે. ફરવું ભારે લાગે મને. ઉતરવું ન ભારે. ઇટ ઇઝ મારી મમ્મી આટલી આમ જોવા જાય ને તો આટલું ઊંચાણ પર છે. અઘર્યું છે આ. અનુજા યાર આવા જ કરતી હોય. અઘરી ટ્રેલ લઈ આવે. અર્જુન ધૂપ. આવી ટ્રેલ છે અને રાજને આવા કામ મોકલે. શરમ કર રાજ. भाई तुम लोग जगह बेवकूफी छोड़ दे. I am literally sweating right now. એ મારી મમ્મી તો જો થાકતી જ નથી ને હું કહું ધીરે કર તો કે તારાથી ન થલાતું તો હું શું કરું. મમ્મી આવું કહેવાય તો કઈ કીધું તું જો તો હાલો છે. પણ તું ધીરે ધીરે હાલ ને મને તારી તો ચિંતા થાય ને. હા કાયમ ન આવતી હોય યાર. આ તમારી જે મમ્મી તું કેવડી હતી તું ક્યાં ગઈ હતી બરફ તે પહેલી વાર જોયો તો. ખતરીને ફૂલ પથરાવા ગઈ છે. હા તો તું અહીં છે. અત્યારે માં હોય છે. ક્યાં ગઈ હતી બદ્રીનાથ. કેવું લાગ્યું તને બદ્રીનાથ ને એવું લાગે છે આ એવું લાગે. નથી આવી બરફ ફૂટી. હા અને બરફના લાડવા ભરે. હા રામભાઈના છોકરા આવતા ત્રણ. હા અમે બરફથી ધીરે હો મમ્મી ધીરે ધીરે હાલતો ધીરે હાલતો. એની ઠંડી લાગે. અમારી અનુજાનું એવું કેવું છે કે અહીંયા ઉનાળામાં ન અવાય શિયાળામાં જવાય. નહીં નહીં એમ કે ફોટા વાળા જે અહીંયા હોય ને ત્યાં વારો ન આવે આ જગ્યા જોવાનો એટલે શિયાળામાં જવાય. ઉનાળામાં ફોટો પાડવાનો તો પાછી પેલું ઠેકવાનું ને આમ નીચે જવાનું અને નીચે ફોટા પાડવાના. એટલે એમ કે શિયાળામાં જવાય એટલે તમે અસલનું અહીંયા મજા કરી શકો. આમ જોવો તો ખરી. અહીંયા પેલું કોઈ મિલ ગયા મૂવીનું રોમેન્ટિક સોંગ શૂટ થયું છે. Now Raj will do it all. એને શું પ્રીતિ ઝંટા મળવાની. Be careful, yeah. It's like બહુ એટલે બહુ સ્લીપરી છે બહુ જ. પણ મારી મમ્મી તો કોઈનું માનતી જ નથી. મમ્મી કાં યાર. હું તો આમ ફરીને આવી છે. મમ્મી યાર તું ઊભી રહે ને યાર ચિંતા થાય મને. પણ અહીંયાથી ક્યાં જાય? આવડી રેન્જ Chief Shahrukh Khan. મમ્મી ઊભી રહેજો પ્લીઝ. હવે તો કે હલતી ને મમ્મી મને બીક લાગે. મને લાગે આમ ધ્રુજાભાઈ. જો બોલો ગજબ બરફ પડે આંખમાં આવે છે. કણક્યું જવો પડે ને. કેવો પડે. ઓ માય ગોડ. આમ પાછળ ફરતા. ઓહો ગજબ એટલે ગજબ બતાવ. નાખે આ ગુલાબી થેલી મમ્મી એટલી ઠંડી છે શું કરવું. અનુજન કે હક નથી ક્યાંય હક એને બધે રેવા દે ને પ્લીઝ. ફોન પડી ગયો જો આ લોકો આવું કરે છે યાર. મને બીક લાગે પડવાની સ્લીપ Most થવાની. innocent guy, and these are. અહીંયા ખાલી ફોટા જ પાડે છે આખી ટ્રીપમાં. મને એટલી બીક લાગે ને. ઓય મારી મમ્મી હરખાઈ નહીં ગઈ ના બધા ઠેકડા મારે. મને હું જે હલી નથી એક જગ્યાએ ઊભી છું. આવું કરે આ લોકો. હલી હલો નહીં એક જગ્યાએ ઊભા રહ્યો. ફાઇનલ ડેસ્ટિનેશન જેવા કંઈક જોવો. બીક લાગતી ન હોય તો. સ્નો બહુ આંખમાં આવે છે. આ હતી અમારી પેટો લેકની હાઇક 1 કિલોમીટરની છે. પ્લીઝ તમારા સ્નો શૂઝ પહેરીને આવજો. મેં બહુ મોટી ભૂલ કરી હતી સ્નો શૂઝ ન પહેરીને. અડધા આખા રસ્તે હું સ્લીપ થઈ. યસ
મારો વાંક, બસ મારો વાંક. પણ મમ્મી મને વજન ઉપાડવો પડે મત એટલે મેં કીધું એવી રીતે ક્યાં ઠંડી પડશે. અને સ્નો શૂઝ, હાઇકિંગ શૂઝ, વિન્ટર હાઇકિંગ સ્નો શૂઝ. હું આ છે ને આમ લાઈક ભલે હું ડરું છું પણ હું એક ને એક જગ્યાએ ઊભી ઊભી નવા ફરું છું. માઇનસ લિપસ્ટિક, પબ્લિક ના લિપસ્ટિક અહીંયા આટલું -10 કે 11 ડિગ્રી ટેમ્પરેચર, માઇનસ અહીંયા 11 કે 13 ડિગ્રી ટેમ્પરેચર છે. ફીલ્સ લાઈક તો -20 છે. મારા પગે તો જવાબ દઈ દીધો છે, આંગળા મને એમ લાગે પર્પલ થઈ ગયા છે, મને ફીલ થાય. તો હું કઈ ઓછી નથી, હું શૂટ કરું છું. कैमरामैन यादव के साथ टिन पुटिया हाजिर है. तो आपको कैसा लग रहा है यहाँ का वेदर? हेलो जी नागरिक, इस शहर के नागरिक, आपको ये टेम्परेचर कैसा लग रहा है? मुझे ये टेम्परेचर फील ही नहीं हो रहा है. कैमरामैन यादव, आप कैमरामैन यादव के साथ टिन पुटिया के साथ बात कर रहे हैं. ओके, सो मुझे ऐसा लग हम रहा है इनसे बात नहीं करते हैं, बदतमीज इंसान है. ये बेइज्जती हुई है मेरी. कैमरामैन यादव के साथ अगले 100 सालों तक. कैमरामैन यादव, अनुजा और मैं हूँ टिन पुटिया. ओ माय गॉड, मेरी मूवी गई बजरंगी भाईजान वाली मूवी में आऊंगी. મમ્મી યાર ધીરે, આ કહા હો સ્પીડમાં હાલીને તારે ક્યાં જાવું જ? બધા ભેગા જ ગાડીમાં જાઉં. આ બસ આ બે આવું કરે છે, ક્યાંય કોઈને કાઢ્યા જેવા નથી. ગાઈઝ હવે તમે જોવાનો છો કે રાજ કેટલો પાગલ છે. કાર આખી પાણીવાળી કરવાનો છે. માનસિક થઈ ગયો છે રાજ. રાજ આ ન કરાય આવું. મમ્મી આ ત્રીજો ધબાકો છે. क्या हो रखा है तुझे? कौन से अस्पताल से तुझे रिलीज किया था? पागल, मतलब पागल के अस्पताल से. लाखी ओडेद्रा. આટલા ખરાબ શૂઝ છે મારા કે હું ગમે ત્યાં સ્લીપ ખાઉં છું. મારા સમરના શૂઝ ખબર ને મેં આળસથી પેક ન કર્યા, મારા વિન્ટર બૂટ્સ. મમ્મી હવે વિડીયો પૂરો થવા આવ્યો. કેવું લાગ્યું તને? મમ્મી તું અહીંયા કહીશ કોઈને આવે કે હવે યાર તું કે કોઈ નહીં? કોણ આવે કેના માર્ક્સ કાઢી? નહીં પણ તોય તું દર્શકો જે જોશે એને કહીશ કે તમે આવો. લાખો રૂપિયા દેતા જો અનુસાર મમ્મી પપ્પા ખેલે. હે અનુજા સમરમાં લઈ આવજો. આ છે પેટો લેક. ઓ ગોડ, અનુજા સમરમાં લઈ આવજો. ઓ ગોડ, ખરેખર ની આઈ ગતી હો. હતી તો 1.5 કિલોમીટરની, પણ ફીણા આવી ગયા. અને મારી મમ્મીએ તો કેઝ્યુઅલી લે. મમ્મી તું કાયમ અહીં આવે? કાયમ ફાટું નહીં તો આમાં દેખે ને હરખ થયો એવું હાલવાનો. તો પણ તો આવું હાલે મમ્મી, પડી જાય તો બહુ મજા આવી. કઈ ન પડે. એની દોડી ગઈ. હું તો ખબર રોતી ગઈ. તારા છે ને શૂઝ હારા હા મારા નવા છે ને તારા છે ને જૂના છે એટલે બકવાસ એક નંબરના. એને લીધે માં થોડો ફેર પડે એમાં તો હે ભગવાન. That's why. જો હું ખોટું નહીં કહું, બહુ બધું આમ તકલીફ પડે વિન્ટરમાં આવવાની, પણ ખરેખર એલ્બર્ટાનું સુવિનર આ જ છે કે તમે બરફમાં એને એન્જોય કરો. બધા એવું કહે કે સમરમાં કેટલું સરસ લાગે, પણ ખરેખર બ્યુટી આ બધી વિન્ટરની. આ કેવું સરસ કુદરતી દ્રશ્ય છે. ભલે તમે ફોલમાં આવો પણ ખરેખર એકવાર વિન્ટરમાં તો આવો જ. મારા વાળમાં બરફ નાખી કાઈલાઈન રાજે તો આખા વાળ ફ્રીઝ થઈ ગયા. It's not a joke, guys. Don't do that. No, it's not. Don't do that. Freeze છે. Feels like -20 છે. અમે અહીંયા સેવાભાવનું કામ કરી રહ્યા છે. અમે લોકોને શું કહેવાય હિંમત આપી રહ્યા છે અને રાજ એ લોકોને વેન પુશ કરાવે છે. સ્ટક થઈ ગયા છે બરફમાં એટલે.
અનુજન અને મારી મમ્મીને તો મેં માંડ અહીંયા ઉભા રાખ્યા એ બે તો જાણે હું કરી દેવાના હોય તોય અનુજા તો જો દેખ અનુજાને તો હું ઓ માય ગોડ They don't have the front wheel, like all the wheel drive. Huh. It's just a rear wheel. ઓ માય ગોડ અમારા અનુજનને ધક્કો મારવા જાઉં છું Oh, come on. कहाँ हो करूँ तने और जो अच्छा ना आवाज़ ने हमसे रिव्यू मांगा है गाइस रिव्यू कर दो दी बेस्ट फूड एवर यस ऑथेंटिक इंडियन फूड सैफ्रॉन इंडियन बिस्ट्रो बैम હવે અમે નોકટાઉનની જેમ બધાએ ખાઈ લીધું અને બેમ્ફનો માર્કેટ એટલે કે મોલ રોડ આ રાજ મોલ રોડ મનાલી કા મોલ રોડ બધાએ પોતપોતાનો મુખવાસો ખાઈ છે હે અને અમે થોડુંક શોપિંગ કરવાના હે સુવિનર્સ મને તો એવું લાગે કે બેમ્ફ પોતે જ સુવિનર્સ છે પણ છતાંય અમે એમ થાય કે સુવિનર્સ જોઈશું જો તમે એન્જોય કરો આ વિડીયોની અંદર આમ જોવા જાય ને તો મનાલીમાં ને કુલ્લુમાં ને તમે કોઈ પણ શિમલામાં જાઓ તો ત્યાં કે મોલ રોડ હોય આ મોલ રોડ છે મેઇન મોલ રોડ હજી સાંજના 6 જ વાગ્યા છે મારી મમ્મી બહુ ગુસ્સે છે કેમ કે મેં આ બેગ લીધું પણ આ બહુ ખુશ છે Oh my god. I was about to say, you need to look around, see the mountains, breathe. Big breath. Oh my god. મારા કેદીનું લેવું હતું ઓ ગોડ ઓફકોર્સ તમે બધા પણ એમ કે લાખી બસ હવે હરમ કર બટ યાર આ સુવિનર જેવું હતું મમ્મી મને કેદીનું લેવું હા મમ્મી આનું જઈ લીધું પર્સ મમ્મી મને અનુજ એટલું મોટિવેટ કરે લઈ લ્યો લાખી બેન મને કાલ કેટલું મોટિવેટ કર્યું બધા પર્સ મારે આવા પંપુ ન મરાય એ રાજ ક્યાં ગયો રાજને લેવું હતું ને આપણે આવ્યા આજે જ મને નીરજ કહેતો હતો કે મને સરસની કોઈ કેપ મોકલાવજો ને એને બહુ ગમે કેપ તો મેં આ કીધું કાનથી સરસનું આખા સ્ટોરમાં બહુ જ સરસની આ કેપ મને બહુ ગમી અને અહીંયાથી મને કંઈક ગમે જ છે મેં કીધું નીરજ માટે લો તો મેં નીરજ માટે લીધી મને છે ને આવું કેપનું કલેક્શન બહુ ગમે મેં આ વાળી લીધી મરૂન સૌથી બેટર એ હતી એનો કલર બહુ મસ્ત છે એ હું મારી મમ્મીને કહું ને મેં મને આ બેમ્સમાં આ દુકાન બહુ ગમે મારી મમ્મી કે તને તો કામ નથી ગમતું મારાથી કંઈ કહેવાતું જ નથી બહુ એટલે બહુ જોરદાર આ વખતે સ્વેટશર્ટ છે રાજે મસ્ત ગ્રીન કલરનું લીધું હે ને ધીસ ઇઝ ધ કલર ઓફ ધ સીઝન But you know what? મને બેમ્ફની સૌથી વસ્તુ બેસ્ટ શું ગમે ખબર મોજા સોક્સ આ ખાલી જોવો એકવાર એટલા ફની ને ક્વર્કી હોય ને ઓલવેઝ બી યોર સેલ્ફ અનલેસ યુ કેન બી અ યુનિકોર્ન દેન ઓલવેઝ બી અ યુનિકોર્ન જેને આવા ફની થોટ્સ ને ગમતા હોય ને એને તો બહુ કહેવાય એની માટે તો આ જન્નત છે આજે જ મેં એવું કંઈક લીધા છે સો હવે અમે નીકળી રહ્યા છે બેમ્ફથી અમને બધાને બહુ મજા આવી અમને બધાને અનુજાએ મજા કરાવી એટલે અમે અનુજાને એવું કહેતા હતા કે અનુજાની ઓપન હાર્ટ સર્જરી કરાવીએ બધા એના દિલ ઉપર એક એક પપ્પી ભરી અને વળી પાછું એનું દિલ એના કાર્ડિયકની અંદર પાછું કરાવી દે પણ અમે એટલા ખુશ છીએ અમે આખા રસ્તે શું કહીએ કે ક્યાં વ્યૂ હે અનુજા કે હું ગાડી ચલાવું કે જોઉં બરોબર ને સો ધીસ ઇઝ અસ અને હવે અમે બેમ્ફથી વિદાય લઈએ છીએ અને હવે અમે ઘરે જઈએ છીએ વી ડીડ સમ શોપિંગ અમે બધાએ શોપિંગ કરી સો ગુડ બાય ગાઈઝ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો Goodbye, Baf. Goodbye, Lucky. Oh my god, goodbye Kayla.